તો રાજકોટમાં સાબુ બનાવતી કંપનીમાં આગ હજુ પણ બેકાબૂ છે। નવા ગામ પાસે સાબુ બનાવતી કંપનીમાં આગ લાગી છે। 10 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। કંપનીના કેમિકલનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। 12:15 વાગ્યાથી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। હજુ પણ આ આગ ઉપર કાબુ મેળવી નથી શકાયો। આગ એટલી વિકરાળ છે કે 10 કિલોમીટર દૂર સુધી તેના ગોટે ગોટા ધુમાડાના દેખાઈ રહ્યા છે। તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। રાજકોટના નવાગામ વિસ્તારની અંદર ફરી એક વખત આગનો બનાવ બન્યો છે। જોઈ શકાય છે કે હાઈટ પરથી દ્રશ્યો બતાવી રહ્યા છીએ। જેકે કોટેજ નામની ફેક્ટરીની અંદર અચાનક 12:30 કે 12:15 વાગે આગ લાગી। આગની અંદર જોઈ શકાય છે કે ઉપરની તરફ બેરલ કેમિકલના ભરેલા છે। આ કેમિકલના બેરલ અને અંદર મોટા પ્રમાણમાં કેમિકલ હોવાના કારણે આગ હજી બુઝાઈ શકે તેમ નથી। જોઈ શકાય છે કે અત્યારે 50% જેટલી આગ હજી પણ વિકરાળ હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। કેમિકલ નો જે મારો અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે। સતત આગના બનાવો રાજકોટની અંદર બની રહ્યા છે। જોઈ શકાય છે કે જેકે કોટેજ નામની સાબુ બનાવતી ફેક્ટરીની અંદર અચાનક આગ લાગી। આગમાં વધુ કેમિકલ ન પ્રસરે અને વધુ કેમિકલ જે છે તેમાં આગ ન લાગે તે માટે પણ ફાયર વિભાગના જવાનો દ્વારા વ્હાઇટ કલરના ફોર્મનો ઉપયોગ કરી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પરંતુ રાજકોટની અંદર છેલ્લા 1.5 વર્ષની અંદર જે 4 જેટલી મોટી આગ લાગી, 3 ફેક્ટરી અને 1 ટીઆરપી અગ્નિકાંડ બાદ સતત આગના બનાવો રાજકોટ શહેર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આસપાસના જે વિસ્તાર છે 15 કિલોમીટરના સરાઉન્ડિંગની અંદર જ રાજકોટની અંદર વારંવાર આગ લાગે છે। ગોપાલ નમકીનની અંદર આગ લાગી હતી, ત્યારબાદ જે રાજકોટની અંદર જે અલગ અલગ આગના બનાવો રાજકોટની અંદર સામે આવી રહ્યા છે। કેબીઝેડ ફૂડ છે તેની અંદર પણ 8 દિવસ પહેલા આગનો બનાવ બન્યો હતો।